नमस्कार विद्यार्थी, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 સંસ્કૃત, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં 11મો જે પાઠ છે એની વાત કરી હતી। 11મો પાઠ છે આપણો યસ્ય જનનમ તસ્ય મરણમ, એટલે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, એટલે કે જે જન્મે છે તે મરે છે। આ આપણું પાઠનું ટાઇટલ છે, શીર્ષક છે, જેની અંદર બે પાડોશી જે છે એની વાત છે। એક પાડોશી જે છે એનું નામ છે વિતદાસ। વિતદાસ એટલે શું? તો કે ધનનો ગુલામ। વિત એટલે ધન, દાસ એટલે સેવક, ગુલામ, ધનનો દાસ। બીજો છે એની બાજુમાં રહેનારો કૂટનાથ। કૂટનાથ એટલે શું? તો કે કૂટનીતિનો નાથ, સ્વામી, માલિક, એટલે કે કૂટનીતિનો સ્વામી। જેવા નામ છે એવા જ એમના ગુણ છે, કારણ કે સંસ્કૃત ભાષાની એક ખાસિયત છે, સંસ્કૃતના જે પાઠ હોય, જે વાર્તાઓ હોય, એની અંદર જે પ્રમાણેના નામ હોય એ બહુ જ વિચારીને નામ આપવામાં આવ્યા હોય, એટલે કે જેવું નામ હોય એવા જ એ પાત્ર ગુણ ધારણ કરતા હોય છે। તો અહીંના વિતદાસ ધનનો ગુલામ છે, ખૂબ જ લોભ્યો છે। એની બાજુમાં રહેનારો કૂટનાથ કૂટનીતિનો સ્વામી છે, એ કોઈ પણને છેતરવામાં હોશિયાર છે, માહિર છે, કોઈ પણને છેતરી શકે છે। અને એ પોતાની બાજુમાં રહેનારો જે વિતદાસ છે એને ટાર્ગેટ બનાવે છે, કારણ કે ટાર્ગેટ એને બનાવી શકાય કે જે વ્યક્તિ ધનવાન છે સામે લોભીઓ હોય। ધનવાન બધા છેતરાતા નથી અને બધા લોભિયા પણ નથી છેતરાતા, કારણ કે એની પાસે ધન ન હોય તો એને છેતરવાનો કોઈ મિનિંગ રહેતો નથી। પણ ધનવાન હોય અને લોભીઓ હોય એવા માણસને સહેલાઈથી છેતરી શકાય છે, સરળતાથી છેતરી શકાય। એટલે એ વિતદાસને ટાર્ગેટ બનાવે છે, હું આને છેતરીશ, કોઈ પણ ઉપાય વડે, કોઈ પણ પ્રયોગ વડે। અને ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે એક વાસણની યોજના બનાવે છે। ગઈકાલે વાત થઈ હતી આપણે કે કૂટનાથ વિતદાસના ઘરે જાય છે, પણ જાય છે કૂટનાથ વિતદાસના ઘરે જાય છે અને એના ઘરે જઈને કહે છે કે શેઠજી, આવતીકાલે કેટલાક મારા કુટુંબી લોકો મારા ઘરે મહેમાન બનવાના છે, તો તેમના માટે કેટલાક વાસણોની, એટલે કે એમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણોની મારે જરૂર છે, તો કૃપા કરીને કેટલાક વાસણો મને આપો, આવી વાત કરે છે। એ બધી આપણે ગઈકાલે, અને આજે તમે વાસણ આપો છો, કાલે મહેમાન આવશે, પરમ દિવસે તે વાસણો હું તમને પાછા સોંપી દઈશ, એટલે સુધી આપણે પહોંચ્યા હતા, બરાબર? પહેલો પેરેગ્રાફ આપણે પૂરો કર્યો હતો, તો એ પહેલો પેરેગ્રાફનું એક રિવિઝન કરતો તમને હું, અને પછી આપણે આગળ જઈશું। ઓકે, તો પહેલો પેરેગ્રાફ ચાલ્યો તો એનું ભાષાંતર બોલું છું ફરી વાર, ખાસ શબ્દોમાં ધ્યાન રાખશો। જ્યાં પણ ન સમજાય અથવા તમને ક્યાંય તકલીફ પડી હોય તો પેન્સિલથી સહેજ નીચે અંડરલાઈન કરી લેવી, જેથી કરીને ખ્યાલ આવે। અંડરલાઈન કરીને ભાષાંતર લખી રાખો નીચે। ઓકે, વિતદાસ નામનો પ્રબુદ્ધ લોભ, એટલે કે ખૂબ જ લોભી, સમૃદ્ધ કોઈક વણિક હતો। અસ્થિ એટલે છે થાય, જો શરૂઆતમાં જ આગળ પૂછે અસ્થિ, અસ્થિ એટલે શું થાય? છે।
પરંતુ જ્યારે વાર્તા હોય, કોઈ વાર્તા હોય ત્યારે વાર્તાની અંદર હંમેશા વાર્તા કયા કાળમાં વપરાય છે? ભૂતકાળમાં. એટલે કે જે ઘટનાઓ છે ભૂતકાળમાં વાપરી શકો છો. એટલે અહીંયા અસ્તિ છે મતલબ છે થાય, પરંતુ આપણે અહીંયા ભૂતકાળ વાપરવાનું છે કે હતો. વિદદાસ નામનો ખૂબ જ લોભી અને સમૃદ્ધ કોઈક વણિક હતો. વણિક, બરોબર? વણિક એટલે જે વેપાર ધંધો કરતો હોય, જેને આપણે વાણિયા એવું કહી શકીએ કે વેપાર ધંધોમાં ખૂબ આગળ હોય એવો વણિક હતો. તસ્ય કૂટનાથ અભિદહ. અભિદહ એટલે નામ થાય. ગઈકાલે મેં વાત કરી હતી, યાદ રાખજો ખાસ. અભિદહ એટલે નામ. હું એમ કહી શકું કે મમ અભિદહ અરવિંદભાઈ અસ્તિ, એટલે કે મારું નામ અરવિંદભાઈ છે. અભિદહ એટલે નામ માટે વપરાય. તેને કૂટનાથ નામનો વૈશ્ય, જો પહેલાં શરૂઆતમાં 4 જ્ઞાતિ હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે કે 4 એક પ્રકારની કર્મના સિદ્ધાંત પ્રમાણે 4 જ્ઞાતિઓના પ્રકાર પડેલા, કે જે પ્રમાણે કર્મ કરે છે એ પ્રમાણેની જ્ઞાતિ નક્કી. કે ભાઈ વિદ્યા આપવાનું કામ કરે છે, કોઈને જ્ઞાન પીરસે છે તો એ બ્રાહ્મણ. રક્ષણની જવાબદારી જેની પાસે છે, જે રક્ષણ કરે છે બધાનું, જે રક્ષણ કરે છે બધાની રક્ષણની જવાબદારી છે એ ક્ષત્રિય. વ્યાપાર ધંધો કરે છે, વાણિજ્ય કરે છે, સમાજની અંદર જે વસ્તુની જરૂર પડે એનો ધંધો કરે છે એ છે વૈશ્ય. અને સમાજ સેવાનું જે કામ કરે છે, લુહારી કામ, સુથારી કામ, કડિયા કામ વગેરે વગેરે વગેરે, આ બધા જે છે શૂદ્ર. એટલે કે આ 4 કર્મના આધારે જાતિ નક્કી થયેલી. ઓકે, તો અહીંયા એ પ્રમાણે ગણીએ તો જે વ્યક્તિ જે છે એ કેવો છે? વૈશ્ય. વૈશ્ય એટલે વ્યાપાર ધંધો કરનારો. તેને કૂટનાથ નામનો વ્યાપારી પ્રાતિવેશિક આશિત પાડોશી હતો. એકવાર કૂટનાથે વિચાર કર્યો, જે આ વિદદાસ છે તે ધનવાન છે પણ લુબ્ધ વર્તતે. લુબ્ધ એટલે લોભ્યો. લોભ્યો છે. ધનવાન તો છે પણ સામે કેવો છે? લોભ્યો છે. અતઃ કેનાપી ઉપાય, આથી કોઈ પણ ઉપાય વડે મારાથી આ વચ્ચનીય. વચ્ચનીય એટલે છેતરવું. મારાથી આ છેતરાવવો જોઈએ. કારણ કે મારું નામ શું છે? કૂટનાથ. જો બાજુમાં રહીને હું છેતરું નહીં તો કૂટનાથથી છે ને હું. એટલે કોઈ પણ ઉપાય વડે મારાથી આ છેતરાવવો જોઈએ. કારણ કે બાજુમાં રહે છે જવા દેવાય. હું ગામ આખાને છેતરતો હોય બાજુવાળાને મુકાય. કોઈ પણ ઉપાય વડે મારાથી આ છેતરાવવો જોઈએ. આમ વિચાર કરીને તે કૂટનાથ એકવાર વિદદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. વિદદાસના ઘરે જઈને અકથયત કહ્યું. કોના ઘરે જઈને? વિદદાસના ઘરે જઈને. હે શેઠજી, ગઈકાલે બધી વાત થઈ રહી છે આપણે, એટલે હું રિવિઝન કરું છું આગળ, જલ્દી જાય છે. હે શેઠજી, અસ્માકમ બહવઃ કુટુંબીજના, અમારા ઘણા બધા કુટુંબી લોકો, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે સ્વહ, યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, એક આ તમારે ખાસ જોવું પડશે. લખવાની જરૂર નથી પણ ખાલી તમે ધ્યાન રાખશો. અહીંયા એ આ અદ્ય. અદ્ય એટલે આજે. આપણે એવું કહી શકીએ અદ્ય સોમવાસરઃ અસ્તિ. અદ્ય સોમવાસરઃ અસ્તિ એવું કહી શકાય. હવે એનાથી આગળ જઈએ આપણે તો સ્વઃ. સ્વઃ એટલે આવતીકાલ. મંગળવાસરઃ ભવિષ્યતિ. થશે. સ્વઃ એટલે આવતીકાલ. આવતીકાલ જ્યારે હોય ત્યારે વાય સ્વ અવશેષ થશે. સ્વઃ મંગળવાસરઃ ભવિષ્યતિ. હવે એની આગળ જવું હોય આપણે તો આ સ્વઃ તો છે જ.
પણ એની આગળ આપણે એના પછીનો દિવસ વાપરવો હોય તો અહીંયા વપરાય પરસ્વ. શું થાય? પરસ્વ. પરસ્વ બુધવાસર. ભવિષ્ય એની આગળ જવું હોય તો હજી પણ વાપરી શકાય પરસ્વ, અથવા એવું પણ કહી શકાય પ્ર, અને આગળ વાપરી શકાય પરસ્વ. પરસ્વ એટલે પરમ દિવસ, પણ એની આગળનો દિવસ, એની આગળનો દિવસ પ્ર એટલે એકથી વધારે. શું થાય? એકથી પણ વધારે. પ્રપરસ્વ શબ્દ વપરાય. શું વપરાય? પ્રપરસ્વ. પ્રપરસ્વ ગુરુવાસર ભવિષ્ય. આજે, આવતીકાલ, આવતો પરમ દિવસ અને આવતો પહેલો દિવસ. પરમ દિવસ પછીનો દિવસ એટલે આપણે પહેલો દિવસ કહી શકીએ. ઓકે, હવે પાછા જઈએ આપણે તો પાછામાં આવશે અહીંયા યહ રવિવાસર આસિત. ગઈકાલે રવિવાર હતો. યહ ગઈકાલ. જો આ મુખ્ય શબ્દ છે. અદ્ય આપણે સેન્ટરમાં રાખી દઈએ. પાછલો દિવસ યહ, આવતો દિવસ સ્વઃ. એટલે કે ગઈકાલે રવિવાર હતો. આસિત હતો. આ છે અને આ થશે. આ ખાસ યાદ રાખવાનું. હવેના ભાઈના બધા દિવસો આસિત આવશે, આગળના બધા દિવસો થશે આવશે. વચ્ચેનો દિવસ જે છે એ વર્તમાન કાળ. યહ. હવે અહીંયા કેમ અદ્ય આવ્યું? એની આગળનો યહ, અહીંયા અદ્ય આવ્યું, એના પછીનો સ્વ. તો અહીંયા પર લાગ્યું. સ્વની આગળના દિવસમાં શું લાગ્યું? પર. તો યહની પાછળના દિવસમાં શું લાગશે? પર. પરયહ. અને જેમ જ સ્વ આગળ પર લેવો, યહ આગળ પર લેવો. પરયહ શનિવાસર આસિત. ઓકે, એજલ જેન આ રીતે વાપરી શકાય, પણ આપણે ખાલી અહીંયા લખવા પડે છે. પરયહ ગયા પરમ દિવસે, કાલ નહીં, ગઈકાલ નહીં, ગયા પરમ દિવસે શનિવાર હતો. આજે સોમવાર છે તો ગઈકાલ રવિવાર હતો. ગયા પરમ દિવસે શનિવાર હતો. હવે એની આગળ જવું હોય તો ફરી પાછું અહીંયા શું લગાડવું પડશે? પ્ર. આની જેમ જ સ્વ આગળ શું? સ્વની આગળ પર, એની આગળ પ્ર. તો અહીંયા પણ શું આવશે? પ્ર. પ્રપર્ય શુક્રવાસર આસિત ભવિષ્ય. ઓકે, તો આ આખો અઠવાડિયાનો ચાર્ટ છે. શુક્રવાર આવી ગયો, ગુરુવાર આવી ગયો, આખો અઠવાડિયું આવી ગયું. તો આ સંસ્કૃતમાં આગળ આપણે છે. તમારે ખાસ અત્યારે આપણે આ ત્રણનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ બહુ ઓછો વપરાય આપણે. ઓકે, તો અહીંયા શું કહે છે? અમારા ઘણા બધા કુટુંબી લોકો આવતીકાલે મહેમાન બનશે. આવતીકાલે મહેમાન બનશે. સ્વ. તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો કૃપયા મહ્યમ યચ્છતુ. કૃપા કરીને મને આપો. યચ્છ ધાતુ
યચ્છ ધાતુ જે છે ને મતલબ થાય આપવું, મને આપો. પરમ દિવસે પરસ્પર શબ્દ આવ્યો ને, આ પણ વપરાય છે આપણે. પરમ દિવસે તાની પ્રત્યે પરિશ્યામી, તે વાસણો હું પાછા સોંપી દઈશ, તમને પાછા આપી દઈશ. આજે મને વાસણ આપો, આવતીકાલે મહેમાન આવશે, પરમ દિવસે પાછા. ઓકે, હવે અહીંથી આપણે આગળ નવું સ્ટાર્ટ થાય છે. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિદદાસ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. કયા ભાવથી? પ્રાતિવેશિક ધર્મ ભાવ. પ્રાતિવેશિક એટલે શું થાય? પાડોશી. પાડોશીના ધર્મ ભાવથી. કયા ભાવથી? અમથો તો વિદદાસ કોઈને વાસણો આપે એમ છે નહીં, પણ પાડોશમાં રહે છે, ના ક્યાં પડવી આની? પાડોશમાં રહે છે ને ના ક્યાં પાડવી? પાડોશીના ધર્મ ભાવથી વિદદાસ કૂટનાથને પાત્રાણી પ્રાયચ્છત, એટલે કે વાસણો પાછા આપ્યા, એટલે વાસણો આપ્યા. વિદદાસે પાડોશના ધર્મ ભાવથી કૂટનાથને શું આપ્યું? વાસણો આપ્યા. પાડોશમાં રહે ના ક્યાં પડે? લઈ જાય, તારા જેવું કોણ થાય? આગળ હવે વાસણો લઈ ગયો. પાત્ર ઉપયોગ અવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યપર્યિતુમ વિદદાસસ્ય ગૃહમ અગચ્છત. પાત્ર ઉપયોગ અવસાને, જો સંધિ છૂટું પડે છે, પાત્રોપયોગી અવસાને એવું લખ્યું છે. ખરેખર એવું થાય પાત્ર ઉપયોગ અવસાને, વાસણનો ઉપયોગ પૂરો થયા પછી કૂટનાથ પાત્રાણી પ્રતિપર્યિતુમ પાછા આપવા માટે. શું માટે? શેના માટે? વાસણો પાછા આપવા માટે વિદદાસસ્ય ગૃહમ અગચ્છત, વિદદાસના ઘરે ગયો. વાસણનો ઉપયોગ પૂરો થઈ ગયો. વાસણનો ઉપયોગ પૂરો થયા પછી વાસણો પાછા આપવા માટે ક્યાં ગયો? એ વિદદાસના ઘરે. હવે શું થાય છે? તેહી પાત્રેહી સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે વાસણોની સાથે તેહી પાત્રેહી સહ, જો સહ શબ્દ જ્યાં પણ હોય, સહ, સાર્ધમ અને શાકમ, આ ત્રણ શબ્દ એવા છે જ્યાં પણ વપરાતા હોય ત્યાં ફરજિયાત તૃતીય રૂપે વાપરવું પડે. તેહી પાત્રેહી સહ, જો પાત્ર શબ્દ છે ને એને તૃતીય રૂપે વપરાણીએ, કારણ પાછળ કયો શબ્દ છે? સહ. વિભક્તિ જ્યારે ચલાવીશ ત્યારે તમને ખાસ કહીશ આ બધી વસ્તુ. વિભક્તિમાં કામ લાગશે. તેહી પાત્રેહી સહ, તે વાસણોની સાથે, નોની નૂના હોય ત્યારે તૃતીય રૂપે વપરાય. વાસણોની, તે વાસણોની સાથે કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે વાસણોની સાથે કૂટનાથે અન્યાની કાનિચિત, બીજા કેટલાક, લઘુની નૂતનાની, લઘુ એટલે નાના અને ગુરુ એટલે મોટા. યાદ રાખજો, લઘુ એટલે શું થાય? નાનું. સૂક્ષ્મ એટલે પણ નાનું. ગુરુ એટલે મોટું. બીજા કેટલાક નાના અને નૂતનાની, નૂતનમ એટલે નવું, નૂતનાની બહુવચન. યાદ રાખજો, નૂતન એટલે શું થાય? નવું. એટલે તો આપણે કહીએ છીએ કે નૂતન વર્ષા અભિનંદન. નૂતન વર્ષાભિનંદન એટલે કે નવા વર્ષના અભિનંદન તમને. તે વાસણોની સાથે કૂટનાથે બીજા કેટલાક નાના અને નવા વાસણો પણ તત્ર સ્થાપિતવાન, ત્યાં મૂકી દીધા. કોના ઘરે જઈને? વિદદાસના ઘરે જઈને. વાસણો પાછા આપવા ગયો, પણ જે વાસણો હતા એની હારે બીજા કેટલાક નાના અને નવા વાસણો ભેગા ઉમેરી દીધા. ખરેખર વાસણ ઓછા આપવાની જગ્યાએ શું કરે છે? બુદ્ધિ દોડાવે, વધારે આપે. કારણ કે સીધો જતા છેતરે, ડાયરેક્ટ ન છેતરાય,
એને પહેલાં ઝાડમાં ફસાવવો પડે અને એના માટે શું કરે છે, પોતાના ઘરના વાસણ નવા નવા હતા ને એ ભેગા મેળવી દે, ભલે લઈ જતો. લઘુનાનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિત વિદાસ કૂટનાથમ અપુચ્છત. શું કહે છે? લઘુનાનામ નૂતનાનામ, નાના અને નવા વાસણો દર્શનેન જોઈને, વિસ્મિત વિદાસ વિસ્મય પામેલા વિદાસે, આશ્ચર્યચકિત થયેલા વિદાસે કૂટનાથમ અપુચ્છત, કૂટનાથને પૂછ્યું. નાના અને નવા વાસણ જોયા અને તરત વિચારાય, બરે આ તો મારા છે નહીં. તરત એને શું, કોને પૂછ્યું? કૂટનાથને પૂછ્યું. નાના અને નવા વાસણો જોઈને વિસ્મય પામેલા વિદાસે કૂટનાથને પૂછ્યું, ભો વયસ્ય, હે મિત્ર. યાદ રાખજો, વયસ્ય જેની ઉંમર સરખી હોય એવો વ્યક્તિ, એટલે કે ઉંમરમાં સરખો છે એટલે મિત્ર કરીને સંબોધે છે. હે મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ, આ બધા વાસણો મારા નથી. તો નવા વાસણ બતાવે છે વિદાસ કૂટનાથે કે આ વાસણો મારા નથી. કૂટનાથ અકથય, કૂટનાથે કહ્યું. કોને કીધું? વિદાસને. કૂટનાથે કહ્યું, મિત્ર, યાની પાત્રણે ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. હે મિત્ર, યાની પાત્રણે ભવતા દત્તાની, જે વાસણો તમે મને આપ્યા હતા, યાની એટલે છે, જે વાસણો ભવતા એટલે કે તમે મને આપ્યા હતા, તાની મમ ગૃહે, તે બધા વાસણોની મારા ઘરે, રાત્રે એટલે કે રાત્રિના સમયે, પ્રસૂતાની પ્રસૂતિ થઈ. પ્રસૂતિ થવી એટલે જન્મ આપવો. તો જે વાસણો તમે મને આપ્યા હતા ને એ બધા વાસણોની મારા ઘરે રાત્રે શું થઈ? પ્રસૂતિ થઈ. અને પ્રસૂતિ થઈ એટલે બીજા વાસણો જન્મા, એટલે કે એમાંથી એના બચ્ચા નીકળ્યા. તો એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. જો શબ્દ છૂટો પડે છે ખાસ ધ્યાન રાખજો. પાત્રાણામ ત્યાંથી શબ્દ છૂટો પડે, અપત્યાની, મ માંથી અ નીકળે છે, મ ખોડો બની જશે, પાત્રાણામ, અને અહીંયાથી અપત્યાની. ખાસ તમે ધ્યાન રાખજો આ શબ્દમાં. અપત્યાની એટલે સંતાનો. અપત્યમ એટલે સંતાન, અપત્યમ એટલે સંતાન થાય અને એનું બહુવચન સંતાનો. અપત્યાની. ઓકે, કમ્પ્લીટ. યાદ રાખજો ખાસ. પાત્રાણામ અપત્યાની, પત્યમ અપત્યમ એટલે સંતાન, અપત્યાની સંતાનો બહુવચન છે. તો શું કહે છે? જે વાસણો, આ નાના અને નવા વાસણો ભવતઃ પાત્રાણામ એટલે કે તમારા જ વાસણોના સંતાનો છે. એટલે કે આ તમારા જ વાસણોના સંતાનો છે. જો તમારા વાસણોના સંતાનો હોય એના ઉપર હક તો તમારો જ હોય ને. તમારા વાસણો મારા ઘરે લઈ ગયો, મારા ઘરે વાસણોનો જન્મ થયો, બરાબર? તો આ વાસણોનો ઉપર હક કોનો હોય? તમારો તો હોય છે. કૂટનાથ જે છે એ વિદદાસને ઝપટમાં લેવા માટે એક પ્રકારની યુક્તિ વાપરે છે. હવે આ યુક્તિમાં વિદદાસ ફસાય છે કે નથી ફસાતો એ જોવાનું. કોણ ફસાશે? કારણ કે વિદદાસ કેવો છે? લોભિયો છે. મફતમાં મળતું હોય તો મૂકે નહીં, મફતની મજા મૂકશે નહીં. અપત્ય રૂપેણ એટલે કે સંતાન રૂપે
अपत्य मतलब संतान अपत्य रूपेण नूतनानी पात्राणे संप्राप्य એટલે કે નવા વાસણો મેળવીને પ્રાપ્ત કરીને વિદદાસ પ્રસન્ન જાત વિદદાસ પ્રસન્ન થઈ ગયો ખુશખુશાલ થઈ ગયો કામ થઈ ગયો જેટલા વાસણ આપ્યા હતા એની સામે નવા વાસણો નવા આવ્યા ડબલ થયા વાસણો તો વાહ ભાઈ વાહ એટલે તો મજા આવી ગઈ કે આને વાસણ આપવામાં વાંધો નથી અને આને જેટલા વાસણ આપું છું એના કરતાં વાસણનો જન્મ થાય છે અને મને વાસણ કેવા મળશે ડબલ ડબલ વસ્તુ મળે કોને ન ગમે ફાયદો થઈ ગયો મારા દ્વારા સંતાન રૂપે નવા વાસણો પ્રાપ્ત કરીને વિદદાસ પ્રસન્ન જાત ખુશખુશાલ થઈ ગયો પ્રસન્ન થઈ ગયો મોજમાં આવી ગયો વાહ ભાઈ વાહ કામ થઈ ગયો હવે આગળ શું થાય છે વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથઃ પુનઃ અપી વિદદાસમ પાત્રાર્થમ પ્રાર્થયત શું કહે છે વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કેટલા દિવસો વીતી ગયા પછી કેટલાક દિવસો વીતી ગયા પછી કૂટનાથે પુનઃ અપી જો સંધિ છૂટી પડે છે તમને દેખાય છે આ અપી પણ ખરેખર શબ્દ છે પુનઃ વત્તા અપી કેટલાક દિવસો વીતી ગયા પછી કૂટનાથે ફરીવાર પણ વિદદાસને પાત્રાર્થમ એટલે કે વાસણ માટે શેના માટે પાત્ર એટલે વાસણ પાત્રાર્થમ અર્થ એટલે માટે વાસણ માટે પ્રાર્થના કરી વિનંતી કરી વાસણ માંગવા માટે વળી પાછી ફરીવાર ફ્લાપી ગયા અને ફરીવાર રિક્વેસ્ટ કરી કે યાર થોડા વાસણ આપો ને મહેમાન આવવાના છે કુટુંબી લોકો હવે શું થાય છે પ્રદત્તેભ્ય પાત્રેભ્ય અપી અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ જો ઓલાના મગજમાં દુર્બુદ્ધિ સૂજી કોના વિદદાસના મગજમાં જેવો આ વાસણ લેવા ઘરે આવ્યો અને તરત જ એને જૂનું દ્રશ્ય યાદ આવ્યું જૂનો વિચાર યાદ આવ્યો હા આને હું જે વાસણ આપું છું એનો મને ફાયદો થાય છે ખોટ જતી નથી કારણ કે જેટલા વાસણ આપીશ એટલા મને સામે ડબલ વાસણ પાછા મળશે કારણ કે આના ઘરે શું થાય છે વાસણોનો જન્મ પ્રદત્તેભ્ય પાત્રેભ્ય અપી એટલે કે આપવામાં આવતા વાસણોથી પણ અધિકનામ પાત્રનામ લાભ હોય છે વધારે વાસણોનો લાભ થશે જેટલા આપવામાં આવશે એના કરતાં પણ વધારે વાસણોનો શું થશે મને લાભ થશે કારણ કે જેટલા વધારે આપીશ એટલા મને વધારે મળશે ઓલી વખતે આમ થોડા ઓછા આપ્યા હતા આ વખતે ઓછા અપાય નહીં કારણ કે આપવામાં આવતા વાસણોથી પણ વધુ વાસણનો લાભ થવાનો જ છે નહીં વધુ વાસણ આપવામાં આવતા વાસણોથી પણ વધુ વાસણોનો લાભ થશે ઇતિ દુર્મતિ જો દુર્મત્યા એવી કુબુદ્ધિથી એવી દુર્મતિથી મતિ એટલે બુદ્ધિ ધી એટલે બુદ્ધિ એવી દુર્મતિથી એવી કુબુદ્ધિથી પ્રેરિત થયેલા વિદદાસે એની કુબુદ્ધિ સૂચી એને આને આપણો એનો ફાયદો જ છે વાસણોનો જન્મ થાય છે આ ખરેખર બુદ્ધિ સારી ન કહેવાય કારણ કે એ બુદ્ધિની અંદર રહેલો છે લોભ અને લોભના કારણે આવી બુદ્ધિ એની ગળી જો લોભ ન હોય તો માણસ વિચાર કરે કે ભાઈ વાસણોનો બુદ્ધિ જન્મ થાય નહીં આ મારી સાથે બનાવટ કરે છે મને સમજાવે વાસણોનો કોઈ જન્મ ન થાય પણ આને તો લોભ્યો છે લોભના કારણે કુબુદ્ધિ સૂચી અને કુબુદ્ધિથી પ્રેરિત થયેલા વિદદાસે તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન તેને બધા જ ઈચ્છા મુજબના વાસણો દત્તવાન આપ્યા બધા જ ઈચ્છા મુજબના વાસણ આપ્યા પહેલી વાર આપ્યા હતા એ કેવી રીતે આપ્યા હતા પાડોશમાં રહે છે અને ના ક્યાં પાડવી એટલે મતલબ શું થયો પરાયણે વાસણ આપતો હોય એ સારા વાસણ આપે
આપણે છે પાડોશમાં હોય, આપણે કોઈની સંબંધ સારા ન હોય ને ક્યારેક વસ્તુ મંગવાયો હોય તો આપણે શું કરીએ? આપો ને ભાઈને ભાઈ, ના ક્યાં પાડી બાજુ ભાઈ. ખરેખર આપણું મન ન હોય, પણ આપણો ખાસ સંબંધી હોય, ખાસ આપણો લાગતો વળગતો હોય અને આપણે ખુશખુશાલ થઈને વસ્તુ આપતા લઈ જાય, જે જોઈએ લઈ જાઓ, ચાલે, ચિંતા ન કરો. તો અહીંયા હવે જે આપે છે એ ખુશખુશાલ થઈને આપે છે, કારણ કે અંદર લોભ છે. શું કહે છે? તસ્મે સર્વાણી ઈષ્ટાની પાત્રાની દત્વાન, તેને બધા જ ઈષ્ટાની એટલે કે ઈચ્છા મુજબના, ઈચ્છતા હોય એવા પાત્રાની દત્વાન વાસણો આપ્યા, કે તને ઈચ્છા પડે એટલા વાસણ લઈ જા. હવે ઓલાને તો ઈચ્છા મારી હોય, એ તો વાસણ ઉપાડે જ તે, જેટલા જોઈએ એટલા. હવે શું કહે છે? તેને બધા જ ઈચ્છા મુજબના વાસણો આપ્યા. તો આપણે એક કામ કરીએ, અહીંયા સ્ટોપ કરીએ, એટલું જે છે રાખી દઈએ. આવતીકાલે આપણો પાઠ પૂરો થઈ જશે. એકવાર ભાષાંતર ફરીવાર બોલી જાઉં છું, રિપીટ કરું છું, થોડું ધ્યાન રાખજો. તમે અંદર આ જે ચાલ્યો ત્યાંથી શરૂઆત કરું છું. પ્રાતિવેશિક ધર્મ ભાવેનો ત્યાંથી સ્ટાર્ટ કરું છું. પાડોશીના ધર્મ ભાવથી વિદદાસે કૂટનાથને વાસણો આપ્યા. વાસણોનો ઉપયોગ પૂરો થયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિદદાસના ઘરે ગયો. તે વાસણોની સાથે કૂટનાથે બીજા કેટલાક નાના અને નવા વાસણો પણ ત્યાં મૂક્યા, સ્થાપિતવાન મૂક્યા. નાના અને નવા વાસણો જોઈને વિસ્મય પામેલા વિદદાસે કૂટનાથને પૂછ્યું, હે મિત્ર, આ વાસણો મારા નથી. કૂટનાથે કહ્યું, મિત્ર, જે વાસણો તમે મને આપ્યા હતા તેનું મારા ઘરે રાત્રે પ્રસૂતિ થઈ, એટલે કે તેને મારા ઘરે રાત્રે જન્મ આપ્યો. આ નાના અને નવા વાસણો તમારા જ વાસણોના સંતાનો છે, અપત્યાની સંતાનો છે. સંતાન રૂપે નવા વાસણો મેળવીને વિદદાસ પ્રસન્ન થઈ ગયો, ખુશ થઈ ગયો. વીતી ગયેલા કેટલાક દિવસો વીતી ગયા પછી, વીતી જવું, કેટલાક દિવસો વીતી ગયા પછી કૂટનાથ ફરીવાર પણ વિદદાસને વાસણ માટે પ્રાર્થના કરી. આપવામાં આવતા વાસણોથી પણ વધારે વાસણોનો લાભ થશે એવી ખરાબ બુદ્ધિથી, એવી દુર્બુદ્ધિથી પ્રેરિત થયેલા વિદદાસે તેને બધા જ ઈચ્છા મુજબના વાસણો આપ્યા. બધા જ ઈચ્છા મુજબના વાસણ આપ્યા. પહેલી વારની જેમ નહીં, આપણે ખુશખુશાલ થઈને આપ્યા. ઓકે, તો અહીંયા સુધી આજે આપણે રાખી દઈશું. આવતીકાલે આપણો પાઠ જે છે એ પૂરો થઈ જશે. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. નવો પાઠ જે આગળનો પાઠ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ચલાવશું. ધન્યવાદ, આભાર.